નમસ્કાર. ગયા ટોપિકમાં આપણે આદિ, વ્યાધિ અને ઉપાધિ આ સમસ્યાઓ કેમ પેદા થાય છે અને એના યોગશાસ્ત્રએ સમાધાન રૂપે આપણને જે અદ્ભુત ઉપાય બતાવેલો એના વિશે આપણે ચર્ચા કરેલી. રિમાઇન્ડ કરવી હોય તો એ વાત હતી કે ઇન્દ્રિયોનો રાજા મન અને મનનો રાજા શ્વાસ. એટલે તમે શ્વાસ કંટ્રોલ કરો તો ઇન્દ્રિયોની ગુલામીમાંથી બહાર આવો અને આદિ, વ્યાધિ અને ઉપાધિમાંથી સમસ્યાઓમાંથી તમે બહાર આવી શકો. હવે આજનો ટોપિક છે આહારનું યોગમાં મહત્ત્વ. હવે યોગ એટલે શું? પહેલાં યોગને સમજવાનો પ્રયત્ન કરીએ. આપણા બધાની એક કોમન માન્યતા છે અને એવું માનીએ છીએ કે સવારે વહેલા ઉઠવું, બગીચામાં જવું અને અલગ અલગ આસન, પ્રાણાયામ કરવા એને આપણે યોગ માનીએ છીએ. આ યોગનો ભાગ છે, યોગ નથી. યોગની સાચી વ્યાખ્યાઓ ભગવાને ભગવદ્ ગીતામાં આપી અને મહર્ષિ પતંજલિએ અષ્ટાંગ યોગમાં આપેલી છે. ભગવાને ભગવદ્ ગીતામાં કીધું યોગની વ્યાખ્યાના સ્વરૂપે યોગ કર્મસુ કૌશલમ, એટલે કે જે કર્મ આપણે કુશળતાપૂર્વક કરીએ અને એ કર્મમાં કુશળતા પ્રાપ્ત કરીએ એને ભગવાને યોગ કીધો. વાત નાની છે પણ બહુ અદ્ભુત છે. નાની વ્યાખ્યા તમારા સમગ્ર જીવનના પરિવર્તન માટે ઉપયોગી થાય એવી છે. તો યોગ કર્મસુ કૌશલમ એટલે કે તમે સવારે ઉઠી અને સાંજ સુધી જેટલા બી કર્મ કરો છો એને કુશળતાપૂર્વક કરો તો પણ તમે યોગી કહેવાઓ. જરૂરી નથી કે બગીચામાં જાઓ અને આસન પ્રાણાયામ કરો તો જ યોગ કહેવાય. તમારા દરેક કર્મ, હવે વ્યક્તિએ કર્મ બદલાય છે. એમાં સૌથી વધારે કર્મ છે આપણા શરીરને સાચવવાના. આપણે સવારે બ્રશ કરીએ છીએ, સ્નાન કરીએ છીએ, ભોજન બનાવીએ છીએ, ભોજન કરીએ છીએ, નીંદ લઈએ છીએ, આરામ કરીએ છીએ, સાંસારિક કામો કરીએ છીએ, આપણા નોકરી ધંધાના કામો કરીએ છીએ, સામાજિક કામો કરીએ છીએ, તો નવું શીખવાના કર્મ કરીએ છીએ, અભ્યાસના કર્મ કરીએ છીએ. તો જેટલા બી કર્મો આપણા જીવન સાથે જોડાયેલા છે તમામને કુશળતાપૂર્વક કરવા એને ભગવાને યોગ કીધો. હવે શરીર સાથે ક્યાં લાગુ પડે છે આને, એને આપણે સમજીએ. તમે જુઓ કે જેટલા લોકો બીમાર છે, આ બીમાર લોકો રોજ હોટલમાં ખાવા જતા નથી. દરેકના ઘરમાં તમને કોઈને કોઈ રોગની બીમારીની દવા ખાતાવાળા વ્યક્તિઓ મળશે. કોઈ ડાયાબિટીસની દવા ખાય છે, કોઈ બીપીની ખોય છે, કોઈ ઢીંચણના દુખાવાની ખાય છે, કોઈને એસિડિટીનો પ્રોબ્લેમ છે, કોઈ કબજિયાતની દવા ખાય છે. આ તો બધી ઘેર બીમારીની મેં વાત કરી. દરેક ઘરમાં કોઈને કોઈ વ્યક્તિ દવા ખાય છે, તો આ દવા ખાવાવાળો વ્યક્તિ રોજ હોટલમાં ખાવા જતો નથી. કેમ? કારણ કે એ હોટલમાં ખાવા પણ ન જાય, કારણ કે બીમાર વ્યક્તિ વધારે પાછો કોન્શિયસ હોય કે હું તો બીમાર છું એટલે મારે આચર-કુચર ન ખવાય, મારે ઘરનું ભોજન ખવાય. આવા એનો વિચારો હોય છે. છતાં રોજ દવા તો ખાતો જ હોય છે. હવે આ વાત ઉપરથી હું એવું તારણ કાઢું છું કે જે વ્યક્તિ રોજ પોતાના ઘરમાં જ બનાવેલી રસોઈ ખાય છે અને રોજ કોઈ ને કોઈ રોગની દવા ખાય છે, આનો મતલબ અમે એવો કાઢીએ કે એ ઘરમાં બનાવવાવાળી રસોઈ બનાવવાવાળા બેન એ એવી રસોઈ બનાવે છે, એ રસોઈ ખાઈને પેલા ભાઈ માંદા છે. એટલે કે રસોઈ બનાવવાવાળા બેન એક્સપર્ટ નથી, કુશળ નથી. હા, કુશળ એક્સપર્ટ રસોઈયન એને કહેવાય કે એ એવી રસોઈ બનાવે કે એ રસોઈ ખાનાર માંદો ના પડે અને માંદો હોય તો ધીરે ધીરે સાજો થઈ જાય. આવી રસોઈ બનાવે એને રસોઈની મહારાણી કહેવાય. ભગવાનની વ્યાખ્યા પ્રમાણે તો આ જ વાત આવે છે. તો હવે રસોઈની મહારાણી કઈ રીતે બનાય, આપણે ભોજન કઈ રીતે બનાવવું જોઈએ, આની સમજ નથી તો આપણે રસોઈયન તરીકે કહી જ ના શકીએ કે હું રસોઈયન છું. તો આ નાની વાત તમને એક નવો રસ્તો ખોલી આપે છે.
આપણું ભોજન એવું હોવું જોઈએ કે ખાનાર બીમાર ના પડે, બીમાર ધીરે ધીરે સાજો થઈ જાય. તો આ વાત થઈ રસોઈ કરનારની. હવે જે તૈયાર રસોઈ છે, જે ભોજન છે, જે આપણે ખાવાનું છે, તો હવે બનેલું ભોજન ખાનારની પણ કુશળતા હોવી જોઈએ. જે વ્યક્તિ ભોજન ખાય છે, રસોઈ ખાય છે, એને એ પણ સમજ હોવી જોઈએ કે ભોજન ક્યારે ખવાય, કેટલું ખવાય, કઈ રીતે ખવાય, કયું ખવાય, કયું ન ખવાય. આ ખાનારની પણ સમજ જરૂરી છે. એટલે ખાનાર પણ કુશળ હોવો જોઈએ. એટલે બનેલી રસોઈ ખાનારને પણ કુશળતા પ્રાપ્ત કરવાની જરૂર છે. એટલે સમાજના દરેક વ્યક્તિએ રસોઈ બનાવનાર અને રસોઈ ખાનાર બંનેએ કુશળતા પ્રાપ્ત કરવી પડે. અને તો તમે કુશળતાપૂર્વક આ કરશો તો તમે યોગી કહેવાઓ. તો ભગવાને એક વાક્યમાં આપણને સમસ્યાઓના રસ્તા બતાવ્યા. તો અહીંયા આપણે આ યોગાહાર વિષયમાં રસોઈ કેવી રીતે બનાવાય, ક્યારે ખવાય, શું ખવાય, શું ન ખવાય અને રસોઈ કેવી રીતે ખવાય, આ બધી જ વાતોનું રસપૂર્વક એનું જ્ઞાન મેળવવાનો પ્રયત્ન કરીશું. તો આગલા ટોપિકોમાં આપણે આ બધું સમજવાનું છે. તો આજનો જે વિષય છે એમાં શાસ્ત્રોએ આપણને આ ઉલ્લેખ જે કર્યા છે, આપણને આપણી આંખો ખોલવાની જે વાતો કરી છે, યોગઃ કર્મસુ કૌશલમ, એટલે કે આપણે બાર ઉછેર કરવો છે તો પણ આપણા બાળકને એ રીતે ઉછેર કરવો જોઈએ કે સમાજ માટે ભારરૂપ ન બને, એના જીવનમાં સુખ શાંતિ આવે, નિરોગી રહે અને સમાજને ઉપયોગી થાય. જો આપણે બાળકને આ રીતે તૈયાર કરીએ, એ રીતે એની કેળવણી કરીશું તો આપણે એક યોગી માતા તરીકે જાણીતા થઈશું કે મારું બાળક સમાજને ઉપયોગી થયું, નિરોગી રહ્યું, ભણવામાં હોશિયાર થયું. તો આ પણ એટલું જ મહત્ત્વનું છે. એટલે બાળ ઉછેરની વાત હોય, ભોજન બનાવવાની વાત હોય, ભોજન ખાવાની વાત હોય, તો દરેકમાં આપણે કુશળતા પ્રાપ્ત કરવાની છે. હવે આવી જ વાત મહર્ષિ પતંજલિએ યોગશાસ્ત્ર અષ્ટાંગ યોગ નામનું જે પુસ્તક આપ્યું, અષ્ટાંગ યોગનો જે વિષય આપ્યો, એની અંદર પણ આ વાતો બતાવી છે. તો અષ્ટાંગ યોગની અંદર આપણે બધાને ખબર છે કે મોક્ષ માર્ગે આગળ વધવા માટે મહર્ષિ પતંજલિએ 8 પ્રકારના અષ્ટાંગ યોગના વિભાગો આપ્યા. એમાં પહેલો છે યમ, બીજો નિયમ, ત્રીજો આસન, ચોથો પ્રાણાયામ, પાંચમો પ્રત્યાહાર, છઠ્ઠો ધારણા, સાતમો ધ્યાન અને સમાધિ. તો સમાધિ સુધી જવા માટે તમારે યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ દરેક સ્ટેપનું સમજ કેળવવી પડે, એનું પાલન કરવું પડે, જીવનમાં ઉતારવું પડે. અને આ ઉતારતા ઉતારતા તમે આગળ વધો તો જીવન પૂર્ણ થવાના સમયે તમે સમાધિનો અનુભવ કરી શકો. હવે અષ્ટાંગ યોગમાં ભગવાન મહર્ષિ પતંજલિએ યમ અને નિયમ આ 2 શબ્દો પહેલાં આપ્યા, પછી આસન અને પ્રાણાયામની વાત કરી. તો યમ નિયમ આપણને શું સમજાવવાનો પ્રયત્ન કરે છે? તો યમની અંદર છે ડ્યુટીઝ, ફરજો. આપણા જીવન દરમિયાન જે આપણી ફરજો નિભાવવાની છે એની વાતો યમના વિભાગમાં આપી, અને નિયમ એટલે નિયમોનું પાલન કરવાનું એ નિયમના વિભાગમાં આપી. તો યમની અંદર પહેલો શબ્દ આપ્યો છે ભગવાને સત્ય, બીજો છે અહિંસા, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ. તો હવે સત્ય ઉપર આપણે થોડી વાતો કરીશું. સત્યને આપણે સાદી ભાષામાં સમજીએ તો સાચું, સત્ય, સાચું બોલવું, સાચાને સાથ આપવો, એ કોમન મેનની ડેફિનેશન કહેવાય. દરેક વ્યક્તિ આને માને છે કે સત્ય એટલે શું? તો સત્ય એટલે આ, સાચું બોલવું, સત્યને સાથ આપવો. અમે એવું માનીએ છીએ કે ભગવાને સત્ય શબ્દનો મતલબ થોડો અલગ સ્વરૂપે બતાવવાનો પ્રયત્ન કર્યો છે. ભગવાન એવું કહે છે કે જીવનમાં ઊભી થતી સમસ્યાઓના સત્ય કારણ સુધી જવું, સત્ય શોધવું, એને અહીંયા પ્રદર્શિત કર્યું છે.
જેમ કે આપણા શરીરમાં કોઈ રોગ આવ્યો, માની લો કે ડાયાબિટીસનો રોગ થયો, તો ડાયાબિટીસનો રોગ થયો તો એ રોગ કેમ થયો એ જાણવાનો પ્રયત્ન આપણો પહેલો હોવો જોઈએ, પછી નિદાનની વાત કરવી જોઈએ. પણ આપણે બધા શું કરીએ છીએ કે આપણને કંઈ પ્રોબ્લેમ થયો એટલે આપણે આપણા ફેમિલી ડૉક્ટરનો સંપર્ક કરીએ છીએ. ફેમિલી ડૉક્ટર આપણા બોડીનું ચેકઅપ કરે છે. ચેકઅપ કર્યા પછી આપણને જણાવે છે કે ભાઈ તમને ડાયાબિટીસ છે, તમને બીપીની સમસ્યા છે. તો એ સમસ્યાને દબાવી રાખવા માટે આપણને દવાઓનો ડોઝ આપે છે અને આપણે દવાઓ ખાઈ અને આપણી સમસ્યાને દબાવી રાખીએ છીએ. આપણે કદાપી આપણા ડૉક્ટરને પણ પૂછતા નથી કે ભાઈ મને ડાયાબિટીસ અથવા બીપીનો રોગ કેમ થયો. આપણે સવાલ કરતા નથી, સત્ય સુધી જવાનો પ્રયત્ન કરતા નથી. ભગવાન અહીં આ બતાવવા માગે છે કે ભાઈ તમે એને સત્યને શોધવાનો પ્રયત્ન કરો. રોગ કેમ થયો, મને કેમ થયો, બીજાને કેમ નહીં થયું, મારા ફેમિલી મેમ્બરમાં બીજાને તકલીફ નથી, મને કેમ તકલીફ થઈ, હું ક્યાં ભૂલ કરું છું. અને દુનિયાનો નિયમ છે, કોઈ પણ સમસ્યા કારણ વગર પેદા થતી નથી. એના પાછળ કંઈક તો કારણ હોય છે જે આપણે જાણવાનો પ્રયત્ન કરતા નથી. અને જો તમે જાણવાનો પ્રયત્ન કરવાનો લાગી જાઓ તો બની શકે કે તમને મૂળ કારણ પણ મળી જાય અને કારણ જાણી જાઓ તેનું સમાધાન પણ મળી જાય. પણ આપણી વૃત્તિ જ નથી, સત્ય શોધવાનો પ્રયત્ન કરતા નથી. એ આપણી સૌથી મોટી સમસ્યા છે. અને ખાલી રોગની બાબતમાં નહીં, જીવનમાં પેદા થતી તમામ પ્રકારની સમસ્યાઓના મૂળ સુધી જવાનો આપણે પ્રયત્ન કદાપી કરતા નથી. આ સૌથી મોટી આપણી નબળાઈ છે. આપણા બાળકો સારો અભ્યાસ ન કરી શકતા હોય, આપણા ધંધામાં આપણને આવક ના થતી હોય, નુકસાન થતું હોય, લોકો સાથે ઝઘડા થતા હોય, તો એના પાછળ કંઈક તો કારણ છે. આ કારણ સાચું શોધવાનો આપણે પ્રયત્ન કરતા નથી. શરીરમાં રોગ આવે છે તો એના પાછળ પણ કંઈક કારણ છે. તો કારણને શોધવું એ અહીંયા મહર્ષિ પતંજલિએ યમની અંદર બતાવ્યું, ફરજમાં બતાવ્યું. એ તમારી ડ્યુટી છે. તમારા જીવનમાં પેદા થતી સમસ્યાનું કારણ શોધવું એ તમારી પહેલી પ્રાયોરિટી હોવી જોઈએ. તો જ તમે સમસ્યામાંથી બહાર નીકળી શકો. પરંતુ આજકાલના જમાનામાં આપણે બીજા ઉપર પરતંત્ર થઈ ગયા છે. આપણે બીજા ઉપર આધાર રાખીએ છીએ કે મારી સમસ્યાનું સમાધાન બીજી વ્યક્તિ આપે. એ શક્ય નહીં બને, કારણ કે બીજી વ્યક્તિને ખરેખર ખબર જ નથી કે તમે કઈ ભૂલો કરો છો. તો રોગ આવવાના કારણો, જીવનમાં આવતી સમસ્યાઓના કારણો શોધવા, એને ભગવાને અહીંયા સત્ય શબ્દમાં સામેલ કરી છે. એટલે સમસ્યાઓનું સમાધાન જોઈતું હોય તો એના મૂળ કારણને શોધવાની વૃત્તિ તમારી કાયમી હોવી જોઈએ. દરેક પ્રકારની સમસ્યાઓના સમાધાન શોધવાની વૃત્તિ રાખશો તો તમારા જીવનમાં સમસ્યાઓથી તમે બચશો. હવે આ તો મેં તમારી પર્સનલ સમસ્યાઓની વાત કરી. હું તો ત્યાં સુધી કહીશ તમને કે તમારે કોકના જીવનમાં પેદા થયેલી સમસ્યાઓના કારણ પણ શોધવાનો પ્રયત્ન કરવો જોઈએ. જેનાથી શું થાય કે કોકના જીવનમાં કોઈ પણ પ્રકારની સમસ્યા પેદા થઈ તો એ સમસ્યાના કારણ જો તમે અગાઉથી શોધી કાઢો તો એવી સમસ્યા તમારા જીવનમાં ન આવે, તમે એ સમસ્યાઓથી બચી શકો. એટલે કે કોકની થયેલી સમસ્યાઓને પણ તમારે ભવિષ્યમાં પોતાની સાથે એ સમસ્યાઓ પેદા થવાના ચાન્સ છે આવું માનીને એની સમસ્યાઓના મૂળ કારણો શોધવાનો પણ પ્રયત્ન કરતા રહેવું, તો જીવનમાં તમે સમસ્યાઓથી બચી શકશો. પછી એ રોગની સમસ્યાઓ હોય, સાંસારિક સમસ્યાઓ હોય, આર્થિક સમસ્યાઓ હોય, કૌટુંબિક સમસ્યાઓ હોય કે કુદરતી યા પર્યાવરણીય સમસ્યાઓ હોય, આપણા જીવનને અસર કરતી તમામ સમસ્યાઓને એના મૂળ સુધી પહોંચવાનો પ્રયત્ન આપણે કરતા રહેવું. આ મહર્ષિ પતંજલિ એ યોગશાસ્ત્રમાં આ વાત આપણને જણાવી છે. તો આ તમારે નાની વાત છે પણ એને ધ્યાનમાં રાખવાની છે. હવે બીજું છે નિયમ. અષ્ટાંગ યોગમાં યમ સાથે આપ્યો નિયમ. તો નિયમની અંદર પહેલો શબ્દ ભગવાને આપ્યો છે શૌચ, બીજો છે સંતોષ, તપ, સ્વાધ્યાય, ઈશ્વર પ્રણિધાન. તો શૌચ શું કહેવા માગે છે? શૌચ એ સંસ્કૃત શબ્દ છે. શૌચનો મતલબ છે સફાઈ. હવે સફાઈ સાથે તો આપણે બહુ એલર્ટ છે.
તો આપણે આપણા ઘરની સફાઈ રાખીએ છીએ, આપણા કપડાની સફાઈ રાખીએ છીએ, આપણા શરીરની સફાઈ રાખીએ છીએ, આપણા સોસાયટી અને આપણા ઇલાકાની સફાઈનું ધ્યાન રાખીએ છીએ. તો આ બધી તો એ સાંસારિક વ્યવહારિક સફાઈ છે. આપણા જીવનના ઉદ્ધાર માટે કઈ સફાઈની જરૂર છે? તો અહીંયા ભગવાન મહર્ષિ પતંજલિ અષ્ટાંગ યોગમાં શૌચ શબ્દમાં કહે છે કે તમારા તન અને તમારા મનની સફાઈ બહુ જરૂરી છે. આ સાંસારિક સફાઈની બહુ જરૂર નથી, એ નહીં કરો તો પણ ચાલશે. પણ તમારે આધ્યાત્મિક માર્ગે આગળ વધવું હોય, મોક્ષ માર્ગે આગળ વધવું હોય, મનુષ્ય જીવનને સફળ બનાવવું હોય તો તમારું તન અને તમારું મન બંને સાફ રાખવા પડશે. તો તન સાફ રાખવાથી ફાયદા શું થાય? કે તન સાફ રાખવાથી શરીરમાં રોગ ના આવે. શરીર ચોખ્ખું રહે તો શરીરમાં રોગોથી બચાય, નિરોગી જીવન જીવી શકાય, લાંબુ આયુષ્ય ભોગવી શકાય. ઈશ્વરે આપણને 100 વર્ષ જીવવા માટે આપ્યા છે, તો આ 100 વર્ષ જીવન જીવવા માટે શરીરને સ્વચ્છ રાખવું બહુ જરૂરી છે. તો હવે આગળના ટોપિકોમાં આપણે શરીરમાં સ્વચ્છતા કઈ રીતે બગડે છે, એટલે કે શરીરમાં કચરો કઈ રીતે ભેગો થાય છે, કઈ જગ્યાએ થાય છે, એના કારણો શું, એને સફાઈ કઈ રીતે કરવી, આ બધા આપણે ડિટેલમાં સમજ કેળવવાની છે. પણ આ તો શરૂઆતનું જે સમજ છે કે શરીરની સફાઈ તંદુરસ્તી માટે બહુ જરૂરી છે. સાથે સાથે જીવનમાં શાંતિ માટે મનની સફાઈ પણ એટલી જ જરૂરી છે. તમારું મન સાફ રાખવું પડે. મનની અંદર કચરો ભરીને જીવીએ તો લોકો સાથે સંબંધો બગડે અને પડોશીઓ સાથે પણ મેળ આવે નહીં અને ઘરના સભ્યો સાથે પણ મેળ ના આવે. તમે જોતા હશો કે ઘણાના ઘરની અંદર પિતા પુત્ર સાથે સંબંધો ન હોય, માતા દીકરી સાથે સંબંધો ન હોય, પતિ પત્ની વચ્ચે મેળ ન હોય, મા બાપ અને સંતાનો વચ્ચે મેળ ન હોય, તો સગા સંબંધીઓ સાથે મેળ ન હોય. તો કેમ આવું? એના પાછળનું કારણ છે મનમાં ભેગો થયેલો કચરો. મન સાફ નથી, પેટ સુધી વાત કરી શકતા નથી. આપણા મનમાં શું છે, આપણે શું વિચારીએ છીએ, આપણે રજૂઆત કરી શકતા નથી, ખુલ્લા માટે ચર્ચા નથી કરી શકતા. જો ચર્ચાઓનો જ્યાં જે જગ્યાએ ચર્ચાઓનો અભાવ હોય, પેટ સુધી વાતનો અભાવ હોય, ત્યાં મનમેર હોય નહીં અને સંબંધો બગડતા હોય છે. એટલે જીવનની અંદર તન અને મન બંને સાફ રાખવા બહુ જરૂરી છે. એટલે મનની સફાઈ માટે યોગશાસ્ત્ર કહે છે, ભગવાન કહે છે કે તમે દિવસ દરમિયાન જેટલા બી કર્મ કર્યા હોય, આ કર્મ દ્વારા તમે કાં તો સારા કર્મ કર્યા, કાં તો ખરાબ કર્મ થયા, અને તમારા થકી સારા કર્મો કર્યાનું રિવિઝન ન કરો તો ચાલે, પણ તમારા થકી કોઈ ખરાબ કર્મ થઈ ગયું હોય અને પાછળથી તમને એનો ખ્યાલ આવે કે સાલી આ મારીથી ભૂલ થઈ ગઈ છે, મેં આ ખોટું કર્યું, કોઈ વ્યક્તિને મારે નહોતું બોલવું એવા શબ્દો મેં બોલી કાઢ્યા છે, તો એ કેમ બોલાઈ ગયું, એની શું ઇફેક્ટો થાય, હવે એનો પ્રાયશ્ચિત કેમ કરવું, આ બધું તમારે રાત્રે સૂતા પહેલાં મનોમંથન કરી લેવું. એટલે આખા દિવસ દરમિયાનનું સવારે ઉઠ્યા તે સાંજે સૂવા જઈએ ત્યાં સુધીના 12 કલાકની આપણી જે જર્ની છે આખા દિવસની, એમાં થયેલા તમામ કર્મોનું રિવિઝન કરી લેવું અને એમાંથી આપણે જે ખોટા કર્મો આપણા દ્વારા થયા હોય, જેનો આપણને અહેસાસ થતો હોય, આવા ખોટા કર્મ બીજી વાર ન થાય અને થઈ ગયેલા કર્મનું જે તે વ્યક્તિ સામે પ્રાયશ્ચિત કરીને એના આગળ એની માફી માગી અને પ્રાયશ્ચિત કરીને એના સાથે બગડેલા સંબંધોને સુધારી લેવાનો પ્રયત્ન બીજા દિવસે જો કરતા રહીએ તો આપણા સંસારમાં, આપણા કુટુંબમાં, આપણા અડોશ પડોશમાં કે આપણા વ્યવહારિક કે ધંધાકીય કે નોકરી ધંધાની જગ્યાઓ સાથે કામ કરતા લોકો સાથે કદાપી સંબંધો બગડે નહીં અને તમારું જીવન સુખપૂર્વક પૂરું થાય. તો આ જે વાતો છે સફાઈની, એ શરીરને નિરોગી રાખવા માટે તનની સફાઈ અને સંસારની અંદર સંબંધો બગડે નહીં એના માટે મનની સફાઈ, આ બંને સફાઈની બહુ જરૂર છે. જે આ નથી કરતા અને એના કારણે મનની સફાઈ ન થવાથી
માનસિક સમસ્યાઓ પેદા થતી હોય છે. અને અમે એ પણ માર્ક કર્યું છે કે મોટા ભાગની બીમારીઓ મન સાથે જોડાયેલી હોય છે, મનના વિચારો સાથે જોડાયેલી હોય છે. તમારા મનોવૃત્તિ, તમારા ડિપ્રેશનનું લેવલ, આ માનસિક અશાંતિ, આ બધું શરીરના રોગ રૂપે બહાર આવતું હોય છે. મોટા ભાગની બીમારીઓ મન સાથે જોડાયેલી છે. તો તન અને મન બંનેને સાફ રાખવા માટેના રસ્તાઓ ભગવાને આપેલા છે. અને એ જ રસ્તાઓ આપણે આગળના દરેક ચેપ્ટરમાં આપણે એને સમજવાનો પ્રયત્ન કરવાના છે. તો યોગ શાસ્ત્રની અંદર આહારનું બહુ મહત્ત્વ આપ્યું છે. ભગવાન કૃષ્ણએ ભગવદ્ ગીતામાં સાત્વિક, રાજસિક, તામસિક ભોજનની પણ વ્યાખ્યાઓ કરેલી છે. કયા ભોજનને સાત્વિક ગણવું, કયાને રાજસિક ગણવું, કયાને તામસિક ગણવું. આ ભોજન પણ તમારા સ્વભાવને તૈયાર કરે છે. તમે જેવું ભોજન ગ્રહણ કરશો, જેવા ભાવ સાથે કરશો, એ પ્રમાણે તમારા મનના વિચારો બદલાશે, તમારો સ્વભાવ બદલાશે. તમારો સ્વભાવ પણ તમારા કર્મ માટે જવાબદાર થાય છે. અને તમે જે કર્મ કરી લો છો એ કર્મના ફળ સ્વરૂપે તમારે એ કર્મનું ફળ એટ ધ સ્પોટ નહીં તો આવતા સમયમાં, આ જીવનમાં અથવા આવતા જીવનમાં પુનર્જન્મ લઈને પણ આ કર્મફળ ભોગવવું પડે છે. એટલે તમારો નવો જન્મ પણ તમારા આજ સુધીના કર્મોના હિસાબ રૂપે તમને મળે છે. એ કેવા ઘરે જન્મ લેવો, કેવા વાતાવરણમાં જન્મ લેવો, એની અંદર તમને સુખનો લાભ મળે કે દુઃખ ભોગવવાના થાય, આ બધું જ કર્મ સાથે જોડાયેલું છે. અને કર્મ સ્વભાવ સાથે જોડાયેલો છે. અને સ્વભાવ તમારા આહાર સાથે જોડાયેલું છે. તમારો આહાર સાત્વિક છે, રાજસિક છે, તામસિક છે, એ તમારા સ્વભાવ ઉપર ઇફેક્ટ કરશે. અને સ્વભાવ તમારા આવતા જીવનનાથી લઈ અને આ જીવનના સુખ દુઃખ માટે નિમિત્ત બને છે. તો ભોજનનું, આહારનું મહત્ત્વ, સાથે સાથે શરીરની સફાઈ, મનની સફાઈ આપણે કઈ રીતે કરવાની છે અને એ સમસ્યાઓમાંથી કેમ બચવું, એની વાતો આપણે એક એક ટૉપિક ઉપર આવતા ચેપ્ટરોમાં કરતા રહીશું. નમસ્કાર.